નમસ્કાર, હું છું અન્વી. દર્શક મિત્રો, વર્તમાન સમયમાં બદલાતી જતી લાઇફસ્ટાઇલ અને અનેક એવા કારણોના કારણે લોકોમાં શારીરિક સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે. અને એમાં પણ ભારતમાં લોકોમાં અને યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર 9માંથી એક વ્યક્તિને કેન્સર થવાનું જોખમ છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. આજે આપણે સ્ત્રીઓની વાત કરીએ તો મહિલાઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર, ઓવરીન કેન્સર, ગર્ભાશય અને મુખનું કેન્સર એ બધાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. આમાંથી ઘણા કેન્સર છે જે શરૂઆતમાં જ ડિટેક્ટ થઈ જાય છે, પરંતુ ઘણા કેન્સર સાયલન્ટ હોય છે અને તે છેલ્લા સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. ત્યારે આ બાબતે લોકોમાં અને ખાસ મહિલાઓમાં અવેરનેસ આવે એ ખૂબ જ જરૂરી છે. અને એટલા જ માટે આપણે વાત કરવાની છે મહિલાઓમાં થતા કેન્સરની યસ ડોક્ટરમાં. આજે સ્ત્રીઓમાં થતા ગાયનેકોલોજીકલ કેન્સર વિશે વાત કરીશું. આ ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ડોક્ટર આવા દેસાઈ અને ડોક્ટર મોના શાહ, જેઓ સિનિયર ગાયનેક કેન્સર સર્જન છે. આ બંનેનું સ્વાગત છે. ડોક્ટર મોના, પહેલા સવાલ આપને, અત્યારે સ્ત્રીઓમાં કયા કયા પ્રકારના કેન્સર વધુ જોવા મળતા હોય છે? સો સ્ત્રીઓમાં મોસ્ટ કોમન ગણીએ તો એક સ્તન બ્રેસ્ટનું કેન્સર છે, જે સૌથી કોમન છે. સેકન્ડ નંબરનું કોમન એટલે ગર્ભાશયના મોંનું, કે જે સર્વાઇકલ કેન્સર કહેવાય છે. આ બે બહુ કોમન છે. એ સિવાય ગર્ભાશયનું કેન્સર, અંડાશય એટલે ઓવરીઝનું કેન્સર, બહારની ચામડી એટલે કે વલ્વાનું કેન્સર, વજાઇનાનું કેન્સર પણ થઈ શકે છે. ઓકે ડૉક્ટર આવા, અત્યારે લાઇફસ્ટાઇલ જે રીતે બદલાઈ રહી છે, સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, આ સિવાય કયા કયા કારણો આપને જવાબદાર લાગી રહ્યા છે? તમારી વાત બિલકુલ સાચી છે. આજકાલ ગાયનેક કેન્સર વધી રહ્યા છે અને બહુ જ યંગ એજમાં પણ આપણને જોવા મળે છે. અને ઘણા બધા કારણો એમાં છે. એક તો સર્વાઇકલ કેન્સર, જે ડૉક્ટર મોનાએ કહ્યું કે એ એક વાયરસથી થાય છે અને વાયરસનું હમણાં ઘણું બધું પ્રમાણમાં વધી ગયું છે. અને બીજા તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે છે, ઓબેસિટી, ખાસ કરીને ઓબેસિટી, સ્મોકિંગ, ટોબેકો યુઝ અને લેક ઓફ એક્સરસાઇઝ, જંક ફૂડ, આ બધા કારણે ઘણા બધા કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. જી બિલકુલ. ડૉક્ટર મોના, સર્વાઇકલ કેન્સર એટલે શું? કારણ કે સર્વાઇકલ કેન્સરના અત્યારે ઘણા બધા કેસીસ જોવા મળે છે. લોકોમાં જાગૃતતા છે કે નહીં એ પણ જણાવશો. સો સર્વાઇકલ એટલે કે જે ગર્ભાશયનું મોં છે એનું કેન્સર છે. મેં કીધું એમ કે એ સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે. એ એક HPV નામના વાયરસથી થતું કેન્સર છે. આ HPV વાયરસ જે છે એ સેક્સ્યુઅલ રિલેશન્સ પછી ટ્રાન્સફર થતા હોય છે. આ કેન્સર એક એવું કેન્સર છે કે જેને થતું અટકાવી શકાય છે અને રૂટીન ચેકઅપ કરવાથી એ કેન્સર થાય એ પહેલાં એને આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ અને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ઓકે ડૉક્ટર, આવા સર્વાઇકલ કેન્સરના લક્ષણો સ્ત્રીઓમાં ખાસ કયા કયા જોવા મળતા હોય છે જ્યારે આ કેન્સર થાય ત્યારે? લક્ષણો આપણે જાણવા જ જોઈએ. એવા કોઈ પણ હોય તો આપણે રિપોર્ટ કરવા જોઈએ. પણ સર્વાઇકલ કેન્સરનું પ્રી કેન્સર સ્ટેજ એક છે જેમાં કોઈ પણ લક્ષણો પણ ના હોય. એટલે કોઈ પણ સ્ત્રી કોઈ પણ તકલીફ હોય કે ના હોય, દર વર્ષે કે 2 વર્ષે કે 3 વર્ષે ચેકઅપ ને પેપ્સમિયર તો કરાવવું જ જોઈએ. શરૂઆતના લક્ષણ ડિસ્ચાર્જ, કોઈ પણ અતિશય ડિસ્ચાર્જ, જે નોર્મલ ઇન્ફેક્શનનું ટ્રીટમેન્ટ કરો તો પણ ડિસ્ચાર્જ ચાલુ રહે, અથવા અનિયમિત બ્લીડિંગ, 2 પીરિયડની વચ્ચે બ્લીડિંગ થાય, અથવા મેનોપોઝ આવી ગયો હોય એની પછી બ્લીડિંગ થાય, અથવા સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ થાય એની પછી કંઈ સ્પોટિંગ કે બ્લીડિંગ થાય, આ શરૂઆતના લક્ષણો છે. ઓકે ડૉક્ટર મોના, શું આ સર્વાઇકલ કેન્સર થતાં પહેલાં તેને અટકાવી શકાય ખરું? કેવી રીતે અટકાવી શકાય તેને? ડેફિનેટલી આ કેન્સર એક એવું છે કે જેને થતાં પહેલાં અટકાવી શકાય છે અને થવાનું હોય એ પહેલાં ડિટેક્ટ કરી શકાય છે. અટકાવવા માટે HPV વેક્સિન અવેલેબલ છે, જે વર્ષોથી અવેલેબલ છે. એ વેક્સિન આઈડિયલી 9 to 14 યર્સની દીકરીઓને આપણે અપાવવી જોઈએ. મોર દેન એજ, ધ ક્રાઇટેરિયા ઇઝ કે સેક્સ્યુઅલી એક્ટિવ થાય એ પહેલાં દેવી જોઈએ. એટલે 9 to 14 યર્સ ઇઝ ધ આઈડિયલ એજ, પણ એને 25 વર્ષ સુધી આપી શકાય છે. એમ તો 45 યર્સ સુધીના મહિલાઓને આપી શકાય છે, પણ જેમ સેક્સ્યુઅલી એક્ટિવ થયા અને એજ વધે એમ એની ઇફેક્ટ ઘટતી જાય છે.
બીજું વસ્તુ આપણે કરી શકીએ છીએ એ છે પેપ સ્મિયર. એ એક પ્રકારનો ટેસ્ટ છે કે જેમાં પેઇન કે કશું નથી થતું. ઓપીડીમાં ડૉક્ટર તમને ચેક કરે ત્યારે જે વજાઇનલ ડિસ્ચાર્જ છે એને અમે રિપોર્ટમાં મોકલતા હોઈએ છીએ કે જેને પેપ સ્મિયર કહેવાય. એટલે 25 વર્ષની ઉંમર પછી દરેક મહિલા જો આ રિપોર્ટ દર 3 વર્ષે એકવાર કરાવે તો આ કેન્સર થવાનું હોય એની પહેલાં આપણે એને પકડી શકીએ છીએ. ઓકે ડૉક્ટર, આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ, પરંતુ તે પહેલાં શું લોકોમાં, સ્ત્રીઓમાં જાગૃતતા છે ખરી? સર્વાઇકલ કેન્સર થતાં પહેલાં અટકાવે છે અથવા તો ટ્રીટમેન્ટ અથવા તો ચેકઅપ માટે આવતા હોય છે ખરા? જેટલી જોઈએ એટલી જાગૃતતા નથી. સર્વાઇકલ કેન્સર આપણા દેશમાં બહુ જ કોમન છે. 1.5 લાખ નવા કેસ દર વર્ષે થાય છે અને એમાંથી 78,000 જેટલા મૃત્યુ પામે છે, કારણ કે બધા મોડા જ પકડાય છે. આ એટલી જાગૃતતા નથી કે તમે રેગ્યુલર, જેમ વાત થઈ એમ દર 3 વર્ષે પેપ ટેસ્ટ કરાવો, તકલીફ હોય કે ના હોય. હવે આ વેક્સિન્સ આવ્યા છે એટલે થોડું ઘણું જાગૃતતા વધી છે અને અમને વેક્સિનના થોડા ક્વેશ્ચન આવે છે. એ પણ કોઈક જ પેશન્ટ જેને ઓલરેડી કેન્સર થઈ ગયું એ લોકોની છોકરીઓ માટે પૂછે છે, પણ જનરલ પોપ્યુલેશનમાં ઇનફ જાગૃતતા નથી અને આ બહુ જ અગત્યનું છે, કારણ કે આ બહુ જ કેન્સર કોમન છે આપણા દેશમાં. ઓકે, હવે ટ્રીટમેન્ટની વાત કરીએ. ડૉક્ટર, આવા તમને જ પૂછીશ કે ટ્રીટમેન્ટ આ કેન્સરની કેવી હોય છે, શું જોવા મળે છે ટ્રીટમેન્ટ? પ્રી કેન્સર સ્ટેજમાં આપણે પકડીએ, જે આપણે પેપ્સમિયરથી પકડે છે, જે વાત થઈ, તો આપણે યુટ્રસ કાઢ્યા વગર પણ શસ્ત્રક્રિયા કરીને આપણે એ કેન્સરને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. એકવાર કેન્સર થઈ જાય પછી બધું સ્ટેજની ઉપર આધાર છે. સ્ટેજ 1 કે શરૂઆતનું સ્ટેજ 2 જેટલામાં પકડાય તો રેડિકલ સર્જરીથી આપણે મટાડી શકીએ છીએ. સ્ટેજ 2B થી વધારે હોય તો આપણે કીમો અને રેડિયેશન ભેગા કરીને આપણે એને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. ઓકે, હવે વાત કરીએ આપણે બ્રેસ્ટ કેન્સરની. બ્રેસ્ટ કેન્સરના ઘણા બધા કેસીસ અત્યારે જોવા મળી રહ્યા છે, તો એના માટે પણ સ્ત્રીઓમાં એટલી જાગૃતતા છે ખરી? બ્રેસ્ટ કેન્સર બહુ જ કોમન છે. જાગૃતતા કહીએ તો એટલી નથી, પણ યસ, હવે ઘણા બધા સેલિબ્રિટીઝ આપણે જોવી રહ્યા છે. રિસન્ટલી હિના ખાન. સો વન્સ દે હેવ કમ અપ, એ લોકો જે એક્સપ્લેન કરી રહ્યા છે, તો હવે જાગૃતતા આવી રહી છે. ઘણા પેશન્ટ સામેથી આવીને અમને પૂછે છે કે હું શું કરી શકું કેન્સરથી બચવા માટે, બ્રેસ્ટ કેન્સરનો શું રિપોર્ટ્સ કરી શકીએ. એટલે જાગૃતતા વધી રહી છે ડેફિનેટલી. ઓકે ડૉક્ટર, આમાં બ્રેસ્ટ કેન્સરની વાત કરી રહ્યા છે હવે, તો સ્ત્રીઓમાં રૂટીન ચેકઅપ કેવી રીતે કરવું જોઈએ સ્ત્રીઓએ બ્રેસ્ટ કેન્સર માટે? ઓકે, બ્રેસ્ટ કેન્સરમાં ઘણા બધા ગભરાય છે કે મને બ્રેસ્ટમાં પેન થાય છે એટલે મને કેન્સર થઈ ગયું છે. પેન બ્રેસ્ટ કેન્સરમાં એક શરૂઆતનું ચિહ્ન છે જ નહીં. ખાલી બ્રેસ્ટ કેન્સરમાં ગાંઠ થયેલી એ જ મેઇન આપણે જોવાનું હોય છે. એટલે બ્રેસ્ટ કેન્સરમાં સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન જે આપણે કહીએ છીએ, દરેક સ્ત્રીએ આફ્ટર અ સર્ટન એજ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનનું અમે ટ્રેન કરીએ છીએ. બહુ સિમ્પલ છે. જાતે પોતાની બ્રેસ્ટ દર થોડા મહિના થાય એટલે જાતે તપાસ કેવી રીતે કરવાની એ અમે સમજાવતા હોઈએ છીએ. એ ઘરે પણ થઈ શકે છે ને એમાં કંઈ પણ શંકાસ્પદ લાગે, ઇવન નાનું વટાણા જેવું, તો એ બતાવવું જોઈએ. દર વર્ષે એકવાર સેમ વે એક્ઝામિનેશન એમના પોતાના ડૉક્ટર પાસે પણ કરાવવી જોઈએ. અને અમુક ઉંમર પછી 40 વર્ષ પછી મેમોગ્રાફી ચાલુ કરવી જોઈએ. મેમોગ્રાફી એક બહુ જ સારો ટાઈપનો બ્રેસ્ટનો એક્સરે છે, જેમાંથી એકદમ ઝીણી ગાંઠ જે તપાસમાં, શારીરિક તપાસમાં ના ખબર પડે, એ પકડાય. એકદમ શરૂઆતનું કેન્સર પકડાતું હોય છે. 40 વર્ષ પછી એટલીસ્ટ વન્સ ઇન 2 years કરાવવું જોઈએ. 50 વર્ષ પછી તો રેકમેન્ડેડ છે કે દર વર્ષે કરાવવું જોઈએ. અને ફેમિલી હિસ્ટ્રી બ્રેસ્ટ કેન્સરની હોય તો ઇવન 40 વર્ષ પહેલાં પણ આપણે ચાલુ કરાવવું જોઈએ મેમોગ્રાફી કરવાનું. ઓકે ડૉક્ટર મોના, અત્યારે બ્રેસ્ટ કેન્સરમાં લક્ષણો કયા કયા જોવા મળતા છે ફર્સ્ટ સ્ટેજમાં? એટલે જ્યારે કદાચ એવું લાગે કે મને બ્રેસ્ટ કેન્સર હોઈ શકે, કયા કયા લક્ષણો દર્દીમાં જોવા મળતા હોય છે? સો મોસ્ટ કોમન જે લક્ષણ છે એ છે કે ગાંઠ, પણ એ ગાંઠ યુઝ્યુઅલી પેનલેસ હોય છે. એટલે ઘણીવાર પેશન્ટ એટલા માટે ડૉક્ટર પાસે લેટ પહોંચે છે કે ગાંઠ છે પણ દુખાવો નથી, તકલીફ નથી. સો એની પેનલેસ જે પણ ગાંઠ હોય તો એ સિરિયસ છે. ઘણીવાર બ્રેસ્ટમાંથી ડિસ્ચાર્જ થવું, નિપલમાંથી, ઘણીવાર અનઇવન શેપ અને સાઇઝ લાગવું, ઘણીવાર સ્કિનમાં ચેન્જીસ થવું, સ્કિન પર રેડનેસ થવું, સ્કિન હાર્ડ થઈ જવી, બગલમાં ગાંઠ હોવી, આ બધા અમુક
કોમન લક્ષણો છે કે જે બ્રેસ્ટ કેન્સરમાં જોવા મળતા હોય છે. ઓકે ડૉક્ટર, આવા ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. બ્રેસ્ટ કેન્સરની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવતી હોય છે? બ્રેસ્ટ કેન્સરની પહેલાં તો એનું નિદાન કરવું પડે છે. આ મેમોગ્રાફીમાં દેખાય તો એની બાયોપ્સી થાય છે અને પછી ઓફકોર્સ આપણે પેટ સીટી સ્કેન ને બધું કરવું પડે કે આખા શરીરનું બધું જોવાઈ જાય. અને એની ટ્રીટમેન્ટ છે સર્જરી, અને સર્જરી પણ આજકાલ બહુ જ રેર છે કે આપણે આખી બ્રેસ્ટ કાઢી નાખવી પડે. એ જમાનો હવે ગયો છે. સેમ રિઝલ્ટ્સ કે બેટર રિઝલ્ટ્સ આપણે ખાલી ગાંઠ કાઢીને પછી રેડિયેશન આપીએ એટલે એટલું બધું ઘણા બધા ગભરાય છે ને એટલે નથી આવતા. પણ હવે બ્રેસ્ટ કન્ઝર્વિંગ સર્જરી હેઝ બીકમ ધ નોર્મ બધા પેશન્ટ માટે. અને પછી રેડિયેશન, કિમોથેરાપી, હોર્મોનલ થેરાપી બધું ડિપેન્ડ થાય છે. ઘણા બધા અમે સ્ટડી કરીએ ને એની પર આધાર છે. ઓકે, આપણે બે કેન્સરની વાત કરી, એક તો સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર. આ બંને કેન્સર જોખમી કેટલા છે? લોકો ઘણું ડરતા હોય છે. કેન્સરનું નામ સાંભળીને લોકો તો ડરતા જ હોય છે. તો કેટલા જોખમી સાબિત થાય છે? એટલે આ બંને કેન્સર, સૌથી પહેલું હું એ ફરીથી રિપીટ કરીશ કે અટકાવી શકાય એવા કેન્સર છે. આ બંને કેન્સર એવા છે કે જો શરૂઆતમાં પ્રી કેન્સરસ સ્ટેજમાં કે એકદમ શરૂઆત પહેલા સ્ટેજમાં જો ડિટેક્ટ થાય તો એનો પ્રોપર ઇલાજ કરીને ઇવન ઘણીવાર ખાલી સર્જરી માત્રથી ઇલાજ થઈ શકે, કીમો અને રેડિયેશનની જરૂર પણ ન પડે. સ્ટેજ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે જો તમે રૂટીન ચેકઅપ કરાવો તો આ કેન્સરને અટકાવી શકાય અને પ્રોપર ક્યોર કમ્પ્લીટલી કરી શકાય એવું છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એવું છે કે આપણા ત્યાં ઇન્ડિયામાં હજી જાગૃતતાનો અભાવ છે અને જે પણ પેશન્ટ્સ આવે છે યુઝ્યુઅલી અમે જોઈએ છીએ કે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર લેટ સ્ટેજમાં પેશન્ટ પહોંચે છે. એના લીધે જે તકલીફો વધી જાય છે, સર્જરી સાથે કીમો આપવું પડે, રેડિયેશન આપવું પડે, એ તકલીફો લેટ પહોંચવાના લીધે થાય છે. ઓકે ડૉક્ટર, આવા જેમ ડૉક્ટર મોનાએ જણાવ્યું કે લેટ દર્દીઓ પહોંચતા હોય છે એટલે કદાચ જાગૃતતાની કમી. તો આપની પાસે એવા કેસ આવતા હોય કે જે દર્દીઓ બંને કેન્સરમાં કે લેટ પહોંચ્યા હોય, ટ્રીટમેન્ટ ડિફિકલ્ટ થઈ હોય, એવું કોઈ ઉદાહરણ ખરું? સર્વાઇકલ કેન્સરમાં તો યુઝ્યુઅલી અમને ત્રીજા સ્ટેજમાં જ વધારે પડતા પકડાય છે. કારણ કે એઝ આઈ સેડ શરૂઆતમાં કોઈ ચિહ્નો ના હોય કે થોડું ઘણું અનિયમિત બ્લીડિંગ હોય તો બતાવવા આવતા નથી. પણ ઇવન સ્ટેજ 3માં સર્વાઇકલ કેન્સર પકડાય છે તો પણ આપણી પાસે હવે એટલા બધા એક્સિલન્ટ કીમો રેડિયેશનના તકનીકો, મશીન્સ ને બધું છે, પ્લાનિંગ, કે આપણે ઘણા બધા ઇવન 60-70% ભલે સ્ટેજ 3 હોય તો પણ બિલકુલ મટાડી શકીએ છીએ. બ્રેસ્ટ કેન્સર એડવાન્સ્ડ હોય તો કદાચ પહેલાં ઓપરેશન ના આવે, સેમ વે કદાચ પહેલાં કીમોથેરાપી આપી પછી ઓપરેશન નક્કી કરવું પડે. એટલે ઇટ ડિપેન્ડ્સ કે ક્યાં ક્યાં સ્ટેજ એટલે ક્યાં ક્યાં પસરેલું છે એની પર આધાર છે. ઓકે આપણે આગળ પણ બીજા કેન્સર વિશે વાત કરીશું. મહિલાઓમાં કેટલી જાગૃતતા છે એના વિશે પણ વાત કરીશું. આપ જોડાયેલા રહેશો. તો આ સાથે યસ ડૉક્ટરમાં આગળ વધીશું. રોકાઈશું એક વિરામ માટે. સ્વાગત, આપ જોઈ રહ્યા છો યસ ડૉક્ટર. યસ ડૉક્ટરમાં વાત કરી રહ્યા છે મહિલાઓમાં થતા કેન્સર વિશે. આપણી સાથે ડૉક્ટર્સ પણ જોડાયેલા છે, ડૉક્ટર મોના, ડૉક્ટર આવા. આપણે ઘણા બધા કેન્સર વિશે વાત કરી. ડૉક્ટર મોના, યુટ્રસના કેન્સરની વાત કરીએ. મહિલાઓમાં કેન્સર પણ વધુ જોવા મળતું હોય છે. આ કેન્સર વિશે કેવી રીતે થતું હોય છે, તેના લક્ષણો શું હોય છે તે જણાવશો? સો ગર્ભાશયનું કેન્સર એનું પ્રમાણ હવે વધી રહ્યું છે. એ યુઝ્યુઅલી લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર તરીકે હવે ઓળખાય છે કે જેને સ્પેશિયલી મેદસ્વીતા હોય, ઓબેસિટી, ડાયાબિટીસ હોય, બીપી હોય, તો એવા પેશન્ટમાં એ વધારે થઈ રહ્યું છે જેની લાઇફસ્ટાઇલ સેડેન્ટરી છે, બહુ એક્ટિવ લાઇફસ્ટાઇલ નથી. તો આ બધા પેશન્ટ્સમાં ગર્ભાશયનું કેન્સર કોમનલી થવા માંડે છે. એના બે ક્લાસિકલ લક્ષણની વાત કરીએ તો મેનોપોઝ થઈ ગયા પછી ક્યારે પણ બ્લીડિંગ થવું, એટલે અમે અમારા ભાષામાં એવું કહીએ કે 1 વર્ષ માટે માસિક બંધ થઈ ગયું એને મેનોપોઝ કહેવાય. મેનોપોઝ પછી ક્યારે પણ બ્લીડિંગ થાય તો એ એનું ગર્ભાશયના કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. અને બીજું, ઇવન 40-45 યર્સની ઉંમર પછી ક્યારે પણ જો બ્લીડિંગ વધારે થતું હોય, મહિનામાં 10 દિવસ 15 દિવસ માસિક આવે, 15 દિવસે આવે, હેવી બ્લીડિંગ થાય, તો આ અમુક લક્ષણો છે કે જે ગર્ભાશયના કેન્સર લક્ષણ હોઈ શકે. ઓકે ડૉક્ટર, આવા આ કેન્સર, ગર્ભાશયનું કેન્સર પણ શું ક્યોરેબલ છે કે થતાં પહેલાં તેને અટકાવી શકાય? કેવી રીતે અટકાવી શકાય? લોકોમાં તમે શું કહેશો લોકોને? આ કેન્સર પ્રિવેન્ટેબલ કેન્સર નથી. જેમ આપણે ગર્ભાશયના મુખનું કેન્સર પ્રિવેન્ટેબલ છે એવું આ પ્રિવેન્ટેબલ કેન્સર નથી. પણ ડેફિનેટલી આપણે આ લાઇફસ્ટાઇલ ડિઝીઝનું કેન્સર છે.
હોર્મોન ડિપેન્ડન્ટ કેન્સર જે વધુ પડતું ઇસ્ટ્રોજન બોડીમાં હોય તો આ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર થતા હોય છે. એટલે ડેફિનેટલી આપણે લાઇફસ્ટાઇલ મોડિફાઈ કરીએ તો એમાં કશું વાંધો છે જ નહીં આપણા હેલ્થ માટે. પણ આ કેન્સર પ્રિવેન્ટ નથી કરી શકતા, પણ વહેલું નિદાન જીવતદાન છે. ઓકે, કેટલા એવા કેસ હોય છે કે વહેલું નિદાન થાય તો એને આ કેન્સર બધા ગાયનેક કેન્સર કરતાં આ કેન્સરમાં વહેલું નિદાન થતું હોય છે, કારણ કે ઘણી બધી વાર મેનોપોઝ પછી બ્લીડિંગ થયું કે એકદમ હેવી પેરીમેનોપોઝ ટાઈમમાં બ્લીડિંગ થયું તો પકડાઈ જતું હોય છે. એટલે ઘણી બધી વાર અમને આ કેન્સર સ્ટેજ 1માં પણ લોકો ચેક કરાવવા આવતા હોય છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આવું થતું પણ હોય તો કદાચ ઇગ્નોર પણ મહિલાઓ કરતી હોય છે. તમારી બિલકુલ સાચી વાત છે. ઘણાને એમ થાય કે એ તો પાછું આવ્યું હશે, કે આ તો થઈ શકે, બ્લીડિંગ થઈ શકે, અથવા દે આર ફિલિંગ અશેમ્ડ, એટલે ફેમિલીમાં કહેતા નથી, પણ બ્લીડિંગ 1-2 વાર થાય પછી આવી જતા તો હોય છે. એટલે આ એક કેન્સર છે, બ્લીડિંગ થાય એટલે વહેલું પકડાતું હોય છે. ખાલી આ કેન્સર ઓબેસિટી અને લાઇફસ્ટાઇલને લીધે કોઈક વાર યંગ છોકરીઓ બહુ જ હેવી બોડી હોય, પીરિયડ્સ ઇરેગ્યુલર હોય, એ લોકોને પણ આ હોર્મોનલ ચેન્જને લીધે આ થઈ શકે છે. એટલે યંગ છોકરીઓમાં પણ આપણે ધ્યાન રાખવું પડે. એ લોકોને પણ આવી રીતે પ્રોબ્લેમ હોય તો એ લોકોને પણ આપણે સસ્પેક્ટ કરવું જોઈએ. એ છોકરીઓમાં કોઈ વાર આપણે સસ્પેક્ટ કરતા નથી અને એમાં પકડાતું નથી. કેટલા કેસીસ યંગ છોકરીઓમાં કેન્સરના જોવા મળતા હોય છે? જોવા મળે છે. કોઈ વાર ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટે ગયા હોય, પીસીઓ જે કોમન હવે થઈ ગયું છે, જેને લીધે ઇસ્ટ્રોજન બહુ જ બોડીમાં હોય છે, એવા પેશન્ટ્સને હોઈ શકે છે. એટલે અમે ઓલવેઝ અમારા ગાયનેકોલોજિસ્ટ કોલિગને પણ વાત કરતા હોઈએ છીએ કે આવું કંઈ હોય તો ખાસ ભાઈ તમે યુટ્રાઇન લાઇનિંગ જોજો કે એમાં બીજું કંઈ કારણ નથી. એટલું કોમન નથી, પણ આપણે આ ધ્યાન રાખવું જોઈએ અને આપણે યાદ રાખવું જોઈએ કે યંગ ગર્લ્સમાં પણ થઈ શકે છે. એટલે આવું કંઈ થાય તો ચોક્કસથી પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક તમારે કરવું જોઈએ અને ચેક કરાવવું જોઈએ, એ જાગૃતિ લાવવી જોઈએ. ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ. ગર્ભાશયના કેન્સરની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવતી હોય છે? સો ટ્રીટમેન્ટ પહેલાં હું થોડું નિદાન માટે બોલીશ કે જ્યારે બી આવું લક્ષણો હોય તો આપણે યુઝ્યુઅલી પેશન્ટ્સ હોસ્પિટલ જવા ડરતા એટલા માટે હોય છે કે એમને એમ થાય કે જઈને ડૉક્ટર મોટા રિપોર્ટ કરશે, મોટા ટેસ્ટ કરશે. તો આનું નિદાન છે એ એટલું ડિફિકલ્ટ નથી. એક બાયોપ્સી કરતા હોઈએ છીએ અમે ગર્ભાશયમાંથી, કે જે પહેલાં આપણે ક્યુરેટિન કે ડીએનસી કહેતા હતા, એ હવે આપણી પાસે એવા ઇવન ટેકનોલોજી અવેલેબલ છે કે એ ડીએનસી કે બાયોપ્સી ઓપીડીમાં દાખલ કર્યા વિના, દુખાવો થયા વિના, અનેસ્થેશિયા વિના થઈ શકે છે. એટલે બાયોપ્સી ઇઝ ફર્સ્ટ સ્ટેપ. જરૂર પડે એ પ્રમાણે સોનોગ્રાફી કે એમઆરઆઈ કે સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ, કે ક્યારેક પેટ સીટી સ્કેનનું પણ ગાઈડન્સ આપતા હોઈએ છીએ. આ બધા રિપોર્ટો પરથી આપણને એક્ઝેક્ટલી ખબર પડે છે કે કયા પ્રકારનું ગર્ભાશયનું કેન્સર છે અને કયા સ્ટેજનું કેન્સર છે. અને ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી સ્ટેજ પર આધારિત હોય છે. મોટા ભાગે ગર્ભાશયનું કેન્સર પહેલા બીજા સ્ટેજમાં પકડાઈ જતું હોય છે, એટલે એનું મેઇન ટ્રીટમેન્ટ સર્જરી હોય છે. અને સર્જરીમાં પણ હવે પહેલાંના જમાનામાં જેમ ઓપન સર્જરી કરતા હતા, ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. હવે લેપ્રોસ્કોપી અને અમારા ત્યાં ઝાયડસમાં રોબોટિક સર્જરી પણ અવેલેબલ છે, કે જેમાં લેપ્રોસ્કોપીને રોબોટિકમાં આખું પેટ ન ચીરે, નાના 2-3 ખાલી મિનિમલ હોલ પાડી અને આખું કેન્સરની સર્જરી થાય, જેના લીધે પેઇન નથી થતું, બ્લીડિંગ નથી થતું, 2 થી 3 દિવસમાં ડિસ્ચાર્જ થઈ જાય. ચોથા દિવસે પેશન્ટ ઘરમાં એટલીસ્ટ એક્ટિવલી હરતું ફરતું હોય છે. રિકવરી ઇઝ વેરી ફાસ્ટ. સો સર્જરી ઇઝ મેઇન ટ્રીટમેન્ટ ફોર ધીસ કેન્સર. સર્જરી પછી જે એક્ઝેક્ટ સ્ટેજ છે એ પ્રમાણે આગળ કદાચ રેડિયેશન કે કીમોની જરૂર પડી શકતી હોય છે. ઓકે. આગળ વાત કરીએ અંડાશયના કેન્સરની. અંડાશયનું કેન્સર એટલે શું અને લક્ષણો તેના કયા જોવા મળતા હોય છે? અંડાશયનું કેન્સર એક સારું કેન્સર નથી હોતું યુઝ્યુઅલી, કારણ કે એ ફર્સ્ટ સ્ટેજમાં પકડાતું નથી, કારણ કે એને શરૂઆતના લક્ષણ બહુ હોતા નથી. એટલે અમે સાયલન્ટ ડિઝીઝ અથવા વિસ્પરિંગ ડિઝીઝ કહીએ છીએ. થોડું ગેસ જેવું લાગે, થોડું બ્લોટિંગ જેવું લાગે, એને કદાચ કોઈ પેશન્ટને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે, આને માટે કોઈ ડૉક્ટર પાસે જતું નથી. એટલે એ બહુ એડવાઇઝેબલ છે કે તમને ગેસ, બ્લોટિંગ, એસિડિટી તો બધાને થતી હોય છે, પણ તમે એની ટ્રીટમેન્ટ લો અને 3-4 વીક સુધી એ મટે નહીં, ચાલુ રહે, તો ચોક્કસ તમે ચેકઅપ માટે જવું જ જોઈએ. તો જ કદાચ વહેલા સ્ટેજમાં પકડાય, કારણ કે એના સ્પેસિફિક ચિહ્નો અંડાશયના કેન્સર શરૂઆતમાં નથી હોતા.
પછી અંડાશયનું કેન્સર વધી જાય પછી તો પેટ ફૂલી જાય, અંદર પાણી ભરાય, પેટમાં દુખાવો થાય, ભૂખ ના લાગે, એક રોટલી ખાઓ ને પેટ ભરાઈ જાય, એ બધા થોડા એડવાન્સ સ્ટેજમાં લક્ષણો હોય છે. ઓકે, તો શું મહિલાઓમાં અંડાશયનું કેન્સર વધુ જોવા મળતું હોય છે? અને કદાચ એવું બને કે જેમ ડૉક્ટરે જણાવ્યું કે આવા જે નોમિનલ લક્ષણો જોવા મળે લોકો ઇગ્નોર કરતા હોય છે, જેના કારણે વધુ એટલે સ્ટેજ વધુ જોવા મળતા હોય, એવું બની શકે? સો અંડાશયનું કેન્સર, જેમ મેડમે કીધું કે ઇટ્સ અ સાયલેન્ટ ડિસીઝ, એટલે ગેસ થવું, એસિડિટી થવું, તો એના લીધે 70% 80% ઓફ ટાઈમ્સ અમારા પાસે પેશન્ટ લેટ જ પહોંચે છે, ત્રીજા કે ચોથા સ્ટેજમાં, કે જ્યારે વધી જાય, પેટમાં પાણી ભરાવા માંડે, વજન ઘટી જાય, ઉલટીઓ ચાલુ થઈ જાય. એટલે અંડાશયનું કેન્સર મેડમે કીધું એ પ્રમાણે એક ખરાબ કેન્સર છે કે એમાં લગભગ 70-80% પેશન્ટ ત્રીજા ચોથા સ્ટેજમાં જ અમારી પાસે પહોંચતા હોય છે. ઓકે, તો તેની ટ્રીટમેન્ટ એ જેટલા સ્ટેજમાં પહોંચે એટલી ડિફિકલ્ટ બનતી હોય છે. ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવતી હોય છે? ડેફિનેટલી, એટલે કોઈ પણ કેન્સર છે, જેમ સ્ટેજ વધે એમ એક કેન્સરની ટ્રીટમેન્ટ કોમ્પ્લિકેટેડ થતી જાય અને એક કેન્સર ક્યોર થવાના ચાન્સ ઘટી જાય અને એ કેન્સર પાછું રિકરન્સ ઉથલો મારવાના ચાન્સ વધી જાય. એટલે અંડાશયનું કેન્સર જો ત્રીજા ચોથા સ્ટેજમાં પહોંચે તો મેજોરિટી ટાઈમ્સ અમારા પાસે એવી રીતે હોય છે કે અમારે પહેલાં એને નિદાન કરી અને કીમો આપવો પડતો હોય છે. અમે શરૂઆતમાં સર્જરી કરી શકતા નથી જ્યારે એ કેન્સર બહુ ફેલાયેલું હોય. કીમોના ઇન્જેક્શનના ડોઝ આપી કેન્સર કંટ્રોલ કરવું પડે છે અને પછી સર્જરી કરવી પડતી હોય છે. ઓકે. ડૉક્ટર, હવે આપણે જે કેન્સરની વાત કરી એ સિવાય મહિલામાં ઓછા કેન્સર જે જોવા મળતા હોય એવા કયા કેન્સર છે? તમારી પાસે કોઈ એવા કેસ આવ્યા હોય કે આ કેન્સર તો બહુ રેર જોવા મળતું હોય છે મહિલાઓમાં? એક ગાયનેક કેન્સરની આપણે વાત નથી કરી, બહારની ચામડીનું કેન્સર. હવે આ કેન્સર અમે જે વલ્વર કેન્સર કહીએ છીએ એને માટે ખાલી મારે એક વસ્તુ કહેવી છે કે આ બહારની ચામડીમાં કંઈ પણ ચેન્જ દેખાય, સફેદ ભાગ દેખાય કે ખંજવાળ ખૂબ જ આવે, ઇન્ફેક્શનની ટ્રીટમેન્ટ આપો તો પણ ના મટે, કે લાલી દેખાય, કંઈક ચાંદુ જેવું દેખાય, ચામડી જાડી એક એરિયામાં થઈ ગઈ હોય, આવું કંઈ પણ હોય તો તરત ગાયનેકને બતાવવા જવું જોઈએ. આ કેન્સરમાં તકલીફ શું છે કે કોઈ વાર, અને આ થોડાક ઓલ્ડર લેડીઝમાં થાય છે, એ લોકો પહેલાં તો ફેમિલીમાં જ કહેતા નથી થોડા મહિના માટે, પછી ફેમિલીમાં કહે તો કોઈ વાર સ્કિન સ્પેશિયલિસ્ટ પાસે લઈ જાય, સ્કિન સ્પેશિયલિસ્ટ બરાબર જોયા વગર કંઈક મલમ લખાયા કરે, એટલે બીજા 2-3 મહિના બગડે અને પછી ફાઇનલી અમારી પાસે આવતા હોય છે. એટલે આવા કંઈ પણ બહારની ચામડીના ચેન્જીસ હોય તો તરત ગાયનેક ડૉક્ટર પાસે જઈને બરાબર ચેકઅપ કરાવવું જ જોઈએ. એ વલ્વર કેન્સર છે અને એમાં પણ સર્જરી અને પછી જરૂર પડે તો રેડિયેશન કે કિમોથેરાપી એનો ઈલાજ છે. ઓકે. ડૉક્ટર મોના, મહિલાઓમાં કેન્સરના પ્રમાણ જે વધી રહ્યું છે ખૂબ જ ચિંતાજનક છે. આપણે વાત કરી બદલાતી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ ઘણો હોય છે, ઓફિસનું વર્ક, ઘરનું વર્ક, આ બધા કારણો મહિલાઓને આપ શું ટિપ્સ આપવા માંગશો? સો યુઝ્યુઅલી અમને મેજોરિટી ટાઈમ્સ જ્યારે પેશન્ટને ડાયગ્નોસિસ થાય તો પહેલો ક્વેશ્ચન એ પૂછે કે મને કેમ કેન્સર થયું હશે, કારણ શું છે? સો અનફોર્ચ્યુનેટલી 80% ઓફ ટાઈમ્સ આપણે એક્ઝેક્ટ કારણ કહી નથી શકતા કે તમને આ કારણે કેન્સર થયું. મલ્ટિપલ ફેક્ટર જવાબદાર છે. સ્ટ્રેસ જોવો, એન્વાયરમેન્ટલ પોલ્યુશન જોવો, જેમ કીધું મેદસ્વીતા છે, અનહેલ્ધી લાઇફસ્ટાઇલ છે, સ્મોકિંગ, આલ્કોહોલ છે, ઘણીવાર જેનેટિક હેરિડિટરી કેન્સર જેમ અંડાશયનું કેન્સર છે, સ્તન કેન્સર છે, ગર્ભાશયનું કેન્સર છે, તો એમાં 15-20% કેન્સર એ એબનોર્મલ જીન્સના લીધે, ફેમિલીમાં તમારે હિસ્ટ્રી હોય તો એના લીધે બી થઈ શકે છે. એટલે હેલ્ધી લાઇફસ્ટાઇલ ઇઝ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ કે એનાથી તમે કેન્સરથી થોડા ઘણા અંશે બચી શકો છો, પણ એનો મતલબ એવું નથી કે તમે કમ્પ્લીટલી પ્રોટેક્ટેડ છો. એટલે હેલ્ધી લાઇફસ્ટાઇલ સાથે રૂટીન ચેકઅપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ સાચી વાત છે. ડૉક્ટર, આવા આપ મહિલાઓને શું ટિપ્સ આપશો? જેમ આપણે વાત કરીએ, દરેક કેન્સરના શરૂઆતના ચિહ્નો હોતા નથી, એટલે રેગ્યુલર ચેકઅપ કરાવવા જ જોઈએ. કંઈ પણ શરૂઆતના ચિહ્નો લાગતા હોય, જે અમે બધી વાત કરી, કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસ તમારે જઈને ચેકઅપ કરાવવું જ જોઈએ. તમારે એવું ના વિચારવું જોઈએ કે મને કંઈ તકલીફ નથી ને હું જઉં ચેકઅપ માટે ને કંઈ નીકળશે તો. એવું નહીં ચિંતા કરવાની. મોસ્ટલી કંઈ નહીં નીકળે એટલે તમે રિએશ્યોર થશો, અને કંઈ નીકળે તો એટલું શરૂઆતનું પકડાશે કે બિલકુલ મટી જાય. અને કંઈ પણ નિદાન થયું કેન્સરનું તો ગભરાઈને તમે તમારા કંઈક જડીબૂટી કરો કે કંઈ બીજી પેરામેડિકલ કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ લો તો પણ એ કેન્સર મટવાનું નથી.
એટલે શરૂઆતમાં નિદાન થાય એ સારું છે, અને નિદાન થઈ જાય પછી પ્રોપર સ્પેશિયલિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લો તો ચોક્કસ આપણે આ કેન્સરને ઘણી બધી વાર મટાડી શકીએ છીએ. થેન્ક યુ સો મચ ડૉક્ટર મોના. ડૉક્ટર આવા આપે ખૂબ જ સરસ માહિતી આપી અને મહિલાઓમાં થતા કેન્સર વિશે ખૂબ જ વધુ અમને જાણકારી મળી આજે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આજે યસ ડૉક્ટર બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.